ઇમેજિન કરો કે એક જ સેકન્ડમાં તમે હજારો ટ્રેડ કરી શકો, બહુ બધા ડેટાને એનાલાઇઝ કરી શકો અને આંખોના પલકારામાં ઓર્ડર બાય અને સેલ એક્ઝિક્યુટ કરી શકો. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ છે અલ્ગોરિધમ ટ્રેડિંગ. મોટાભાગના ટ્રેડર્સ અત્યારે સ્ટોક માર્કેટની અંદર અલ્ગોરિધમ ટ્રેડિંગથી ટ્રેડ કરે છે. તો આ વિડીયોમાં હું તમને કહીશ કે અલ્ગોરિધમ ટ્રેડિંગ શું છે, એ કઈ રીતે કામ કરે છે અને તમારે આ વિષયમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ કે નહીં. તો ચલો આજે ડિસ્કસ કરીએ અલ્ગોરિધમ ટ્રેડિંગ વિશે. તો સિમ્પલ ભાષામાં કહું તો અલ્ગોરિધમ ટ્રેડિંગ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે સ્ટોક, ક્રિપ્ટોકરન્સી કે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટને બાય અને સેલ કરે છે, પણ એના માટે પ્રી ડિફાઇન્ડ સ્ટ્રેટેજી અને રૂલ્સ હોય છે જેનો એ યુઝ કરતા હોય. એક ટ્રેડિશનલ ટ્રેડરને કન્સિડર કરો. એ શું કરે? ન્યૂઝ જોવે અને પછી ચાર્ટ્સ વાંચે. હવે ટ્રેડિશનલ મેથડ છે એ બહુ જ સ્લો છે, ઇમોશનલી કનેક્ટેડ છે અને બહુ જ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. હવે સપોઝ કરો કે આ બધી જ વસ્તુ કોમ્પ્યુટર તમારા માટે કરે તો એક સાથે 100 કરતા વધારે સ્ટોકને મોનિટર કરે, ન્યૂઝ અને બધા ડેટાને મિલી સેકન્ડમાં પ્રોસેસ કરે અને જ્યારે કન્ડિશન મેચ થાય તો તરત જ એક્ઝિક્યુટ કરે. ઇમોશનને પૂરેપૂરો રિમૂવ કરી નાખે છે અને 24/7 પ્રોગ્રામ તમારા માટે કામ કરે છે. તો બેઝિકમાં કહું તો અલ્ગોરિધમ ટ્રેડિંગ એ ઇફ અને ધેનના સ્ટ્રેટેજીને ફોલો કરે છે. તો એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું. જો કોઈ એક સ્ટોકની પ્રાઇસ 50-day એવરેજથી 5% ઉપર જાય તો 100 શેર ખરીદી લેવાના અને જો 10% ઉપર જાય તો એને સેલ કરી દેવાના. હવે આ પ્રોસેસ સિમ્પલ પણ હોઈ શકે છે, ડિફિકલ્ટ પણ હોઈ શકે છે. હવે આ ડિપેન્ડ કરે છે કે તમે અલ્ગોરિધમને કઈ રીતે ટ્રેન કરો છો અને અલ્ગોરિધમ હંમેશા તમે જેમ ટ્રેન કરો છો એ રીતે ઓર્ડર એક્ઝિક્યુટ કરે છે. તો ચલો સમજીએ કે અલ્ગોરિધમ ટ્રેડિંગ એકચ્યુઅલીમાં વર્ક કઈ રીતે કરે છે. નંબર 1, સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ. હવે પહેલા ટ્રેડર્સ એક સ્ટ્રેટેજી બનાવે છે. આ ટેકનિકલ ઇન્ડિકેટર્સ જેમ કે મૂવિંગ એવરેજ, પ્રાઇસ પેટર્ન કે પછી સ્ટેટિસ્ટિકલ ડેટાને ઓબ્ઝર્વ કરવા ઉપર હોઈ શકે. કાં તો પછી એ ઇમોશનલ કે પછી સોશિયલ ડિસિઝન લઈને પણ પોતાની સ્ટ્રેટેજી બનાવી શકે છે. તો સ્ટ્રેટેજી એક્ઝેક્ટલી ડિફાઇન કરે છે કે શેર ક્યારે બાય કરવું અને ક્યારે સેલ કરવું. સ્ટેપ નંબર 2, બેક ટેસ્ટિંગ. તો અસલ પૈસાને રિસ્કમાં નાખતા પહેલા તમે જે સ્ટ્રેટેજી બનાવી છે એને તમારે ટ્રાય કરવાની છે, જ્યાં અલ્ગોરિધમને હિસ્ટોરિકલ ડેટા ઉપર ટેસ્ટ કરવામાં આવે છે અને એને પૂછવામાં આવે છે કે શું આ ડેટા મેં 5 વર્ષ પહેલા યુઝ કર્યા હોત તો મારી આ સ્ટ્રેટેજી ઇફેક્ટિવ હોત. અને અહીંયા આવે છે અલ્ગોરિધમને ઇમ્પ્રૂવ કરવાનો સૌથી પ્લસ પોઈન્ટ, જ્યાં તમે અલ્ગોરિધમને ઇમ્પ્રૂવ પણ કરી શકો છો. હવે એકવાર અલ્ગોરિધમ ટેસ્ટ થઈ ગયા પછી એને બ્રોકરની એપીઆઈ સાથે કનેક્ટ કરવામાં આવે. તો બેઝિકલી એક બ્રિજ બનાવે છે કે જ્યાં આ અલ્ગોરિધમ બ્રોકરના એપીઆઈમાં તમારા વિહાફ ઉપર ઓર્ડરને બાય અને સેલ કરે છે. સ્ટેપ નંબર 4, એક્ઝિક્યુશન એન્ડ મોનિટરિંગ. પછી અલ્ગોરિધમ કન્ટિન્યુઅસલી રન થાય છે, માર્કેટને સ્કેન કરે છે, ઓપોર્ચ્યુનિટી ઓબ્ઝર્વ કરે છે અને પછી ટ્રેડને એક્ઝિક્યુટ કરે છે. અને ટ્રેડર્સ અલ્ગોરિધમનું પરફોર્મન્સને ઓબ્ઝર્વ કરે છે અને જરૂર લાગે તો પછી એમાં એડજસ્ટમેન્ટ કરે છે. તો એક રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ સાથે સમજીએ. અલ્ગોરિધમ કોઈ એક સ્ટોકની અંદર થતી કોન્સ્ટન્ટ મૂવમેન્ટને સ્કેન કરે છે અને ટ્રેડ એક્ઝિક્યુટ કરતા પહેલા જો પહેલી 30 મિનિટની અંદર કોઈ સ્ટોક 2% કરતા ઉપર જાય પણ હાઈ વોલ્યુમથી, તો એને એ ઓટોમેટિકલી બાય કરે છે અને એમાં સ્ટોપ લોસ 1% નું મૂકે છે. આવી રીતે એ 3% નું પ્રોફિટ બુક કરે છે અને આ બધી પ્રોસેસ મિલી સેકન્ડની અંદર કમ્પ્લીટ કરે છે. તો અલ્ગોરિધમ ટ્રેડિંગ્સની વેરાયટીઝ કેટલી છે? તો પહેલી છે હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ. તો આ છે એક્સ્ટ્રીમ લેવલનું અલ્ગોરિધમ, જ્યાં એક જ સેકન્ડની અંદર હજારો ટ્રેડ કરીને માઇક્રો ડિફરન્સીસની અંદર પણ બહુ જ મોટો પ્રોફિટ અર્ન કરવાનો ટ્રાય કરવામાં આવે છે. આના માટે બહુ જ સોફિસ્ટિકેટેડ ટેકનોલોજીની જરૂર પડે છે અને મોટા ભાગના લાર્જ ઇન્સ્ટિટ્યુશન જ આ ટેકનોલોજીનો યુઝ કરે છે. તો સિમ્પલ એક્ઝામ્પલમાં કોઈ એક શેર 17 રૂપિયામાં લીધો હોય અને 17 રૂપિયાને 2 પૈસાના ડિફરન્ટ ઉપર પણ વેચી દઈને 2 પૈસાનો પ્રોફિટ અર્ન કરવા માટે આ ટેકનોલોજીનો યુઝ થાય છે, જ્યાં હજારો ટ્રેડ કામ કરતા હોય. નંબર 2, ટ્રેન્ડ ફોલોઈંગ. જ્યારે માર્કેટની અંદર શેર્સની પ્રાઇસ હાઈ જાય છે ને ત્યારે અલ્ગોરિધમ એ શેર્સને બાય કરે છે અને જ્યારે મોમેન્ટમ ડાઉન આવે છે એટલે કે પ્રાઇસ ડાઉન થાય છે તો એ શેર્સને સેલ કરી દે છે. નંબર 3, આર્બિટ્રેજ. બે ડિફરન્ટ સ્ટોક માર્કેટમાં જો એક જ શેર લિસ્ટેડ હોય અને બંનેની પ્રાઇસ અલગ અલગ હોય ને તો અહીંયા પ્રોફિટ શોધવાનો સૌથી બેસ્ટ મોકો છે. સપોઝ કરો કે ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં એક શેર 50,000માં સેલ થાય છે અને એ જ વસ્તુ યુએસના સ્ટોક માર્કેટમાં 56,000માં છે. તો એ અહીંયા 50,000માં લઈને ત્યાં 56,000માં વેચી દેવાનો, વચ્ચે 6,000નો પ્રોફિટ અર્ન કરવાનો આ એક સ્ટ્રેટેજી છે. તો આ એક આઈડિયા પર બેઝ છે કે જ્યાં પ્રાઇસ જે છે ઇવેન્ચ્યુઅલી પોતાના એવરેજ ઉપર પાછી આવશે. હવે સવાલ એમ છે કે અલ્ગોરિધમ ટ્રેડિંગ આટલું પોપ્યુલર કેમ છે? સ્પીડ અને પ્રિસાઇઝન આ કોઈ પણ માણસ મેચ નથી કરી શકતું જેટલી સ્પીડમાં અલ્ગો ટ્રેડિંગ થાય છે. અલ્ગો ટ્રેડિંગ એ ઇમોશનલ ડિસિઝનને રિમૂવ કરે છે અને પેનિક સેલિંગ નથી કરતું. રિયલ મનીને રિસ્કમાં નાખતા પહેલા સ્ટ્રેટેજીને ટેસ્ટ કરે છે અને એક સાથે બહુ બધા માર્કેટ અને બહુ બધી એસેટ્સને હેન્ડલ કરી શકે છે. હા, પણ પૂરું પરફેક્ટ પણ નથી હો. તમારી જોડે પ્રોગ્રામિંગનું નોલેજ અને મોંઘા સોફ્ટવેર હોવા જોઈએ. ઓવર ઓપ્ટિમાઇઝેશન કરતા પાસ્ટમાં જે અલ્ગોરિધમ ટ્રાય કર્યો છે એ સક્સેસ જશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. મે બી ફેલ પણ થઈ શકે અને
પાસ પણ થઈ શકે. અને જો અલ્ગોરિધમમાં ટેકનિકલ ફેલર આવી તો તમને બહુ જ મોટું નુકસાન પણ થઈ શકે છે અને ફાયદો પણ થઈ શકે છે. અને જો માર્કેટ ચેન્જ થાય તો તમારું અલ્ગોરિધમ આઉટડેટેડ પણ થઈ શકે છે. તો અલ્ગો ટ્રેડિંગ એ માત્ર ને માત્ર વોલ સ્ટ્રીટમાં નહીં, પણ આજે તો હેજ ફંડ અને મોટાભાગની ઇન્વેસ્ટમેન્ટ બેંકે પણ શરૂ કર્યું છે. અને આજે ઇન્ડિયામાં તો મોટાભાગના ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર્સ પણ અલ્ગોરિધમ ટ્રેડિંગનો યુઝ કરે છે. અને આવા અલ્ગોના ઘણા પ્લેટફોર્મ પણ છે, જેમ કે ઝેરોદાસ્ટ્રી, અપસ્ટોક, અલ્ગો લેબ, અને ઘણા લોકો તો પાયથોનમાં પોતે કોડિંગ કરીને પણ પોતાની સ્ટ્રેટેજી બનાવે છે. તો અલ્ગોરિધમ એ પાવરફુલ ટૂલ છે જે ફાઇનાન્શિયલ માર્કેટને ચેન્જ કરી શકે છે. અલ્ગોરિધમમાં સ્પીડ, એફિશિયન્સી અને ઇમોશનને રિમૂવ કરીને બાય કરવાની એબિલિટી પણ છે. પણ હા, આ કોઈ મેજિક મશીન નથી કે જે તમને પૈસા અર્ન કરીને આપે. તેના માટે તમને નોલેજ, કોન્સ્ટન્ટ ટેસ્ટિંગ અને અપગ્રેડેશનની પણ જરૂર પડે. જો તમે બિગિનર હોવ, ક્યુરિયસ હોવ અને ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો અલ્ગો ટ્રેડિંગ કઈ રીતે કામ કરે છે એ તમને ખબર હોવી જોઈએ. જો તમને અલ્ગોરિધમ વિશે ખબર પડી હોય અને આ વિડીયો તમને હેલ્પફુલ થયું હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. અને જો તમે ફાઇનાન્સના વિડીયોઝ જોવામાં ઇન્ટરેસ્ટેડ છો તો તમે મને કોમેન્ટ કરીને જણાવો કે તમે ટ્રેડિશનલ મેથડ યુઝ કરશો કે પછી અલ્ગોરિધમ મેથડને યુઝ કરશો ટ્રેડિંગ કરવા માટે. તો જોવા માટે થેન્ક્સ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.